નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તરસાલી ખાતેની જમીનો બળજબરીથી પડાવી લેવા કાવતરું રચીને બોગસ તૈયાર કરીને જીવનો હુમલો કરવાના ગંભીર ગુનામાં મારામારી કરવાના મકરપુરા અને રાવપુરા પોલીસ સ્ટેશનના કુલ 2 ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને કપડવંજ ખાતેના ખેતરમાંથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાવની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા ટીમના માણસો વડોદરા શહેરના જુદા જુદા ગુનામાં સંડોવાયેલને ગુનાઓના કામે ફરાર થયેલ અને નાસ્તા ફરતા આરોપીઓની ટેકનિકલ અને હ્યુમન સોર્સને આધારે શોધખોળ હાથ ધરેલ। નાસ્તા ફરતા આરોપીની શોધખોળ દરમિયાન વડોદરા શહેરમાં સને 2018માં કિંમતી જમીનના બોગસ દસ્તાવેજો કરી જીવલેણ હુમલો કરવા અંગેના મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં મારામારીના ઈજા કરવા અંગેના ગુનાઓ નોંધાયેલ। હાલ આ બંને ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ટિંકલ નટુભાઈ ભટ્ટ રહેઠાણ વિશ્વાસ ફ્લેટ ગુલાબ ટાવર પાસે થલતેજ અમદાવાદ નાઓએ બંને ગુનાઓ રજીસ્ટર થયા બાદ ફરાર થઈ ગયેલ હોય। આરોપીની ગુનાઓની તપાસ દરમિયાન અમદાવાદ ખાતેના તપાસ કરવામાં આવેલ, પરંતુ આરોપી નહીં મળી આવતા જેથી આ મકરપુરા અને રાવપુરા પોલીસ સ્ટેશનના ગુનાઓના કામે આરોપી ટિંકલ નટુભાઈ ભટ્ટને નાસ્તા ફરતા જાહેર કરવામાં આવેલ અને આરોપીની સતત કરવામાં આવેલ તપાસ દરમિયાન નાસ્તો ફરતો આરોપી ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વાઘજીપુર ગામ ખાતે રહે છે અને વાત્રક નદીના તટ ઉપર આવેલ ઉત્કંઠેશ્વર યોગા આશ્રમ ખાતે આશ્રય લેતો હોવાની માહિતી ટીમને મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્કંઠેશ્વર યોગાશ્રમ ખાતે ખાનગી તપાસ કરવામાં આવેલ અને નાસ્તો ફરતો આરોપી ત્યાંથી 2 કિલોમીટરના અંતરે આશ્રમ ખાતે શાકભાજી લેવા કામ માટે ખેતરમાં ગયેલ હોવાની માહિતી મળતા ટીમના માણસો ખેડૂત તરીકે ખેતરમાં જઈ શાકભાજી અંગે પૂછપરછ કરતા ખેતરમાં ખાતરી તપાસ કરી વડોદરા શહેરના ઉપરોક્ત બંને ગુનામાં સંડોવાયેલ છેલ્લા 7 વર્ષથી ફરાર નાસ્તા ફરતા આરોપી ઇસમ નામે ટ્વિંકલ નટુભાઈ ભટ્ટ રહેઠાણ વિશ્વાસ ફ્લેટ ગુલાબ ટાવર પાસે થલતેજ અમદાવાદ હાલ રહેઠાણ ઉત્કંઠેશ્વર યોગાશ્રમ વાઘજીપુરા ગામ ખાતે તાલુકા કપડવંજ જિલ્લા ખેડા નાઓએ શોધી કાઢી આરોપીને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી।